સામ્રાજ્ય સર્જાયું છે। આ ખાડાઓ મહિનાઓથી ભરાયા નથી અને આસપાસની માટી પણ હટાવવામાં આવી નથી, જેને કારણે નાગરિકો ત્રસ્ત બની ગયા છે। સ્થાનિક રહીશો અને મહિલાઓ જાતે ખાડા પૂરવાની મજબૂરીમાં આવી ગયા છે। નગરપાલિકા અને ગેસ એજન્સી પર ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠ્યા છે અને કામની તપાસની માંગ ઉગ્ર બની છે। આમોદ શહેરમાં ગેસ એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે। ગેસ એજન્સી દ્વારા ખોદેલા ખાડાથી નગરની જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે। 8-10 મહિનાથી ખોદેલા ખાડામાં આજ દિન સુધી નથી તેમાં પુરાણ કરવામાં આવતું કે નથી તેની આસપાસના ખાડાઓથી માટી સાફ કરવામાં આવતી। વોર્ડ નંબર 5માં રહેતા રહીશ દ્વારા બ્રેકર મશીન ચલાવતા લાઇટ કનેક્શન ના આપતા તેમને ગેસ એજન્સી દ્વારા ગેસ લાઇન ના આપતા સ્થાનિક રહીશ મીડિયા સમક્ષ આવવા મજબૂર બન્યા હતા। વોર્ડ વિસ્તારની મહિલાઓ અને પુરુષ ગેસ એજન્સી દ્વારા ખોદેલા ખાડાઓ જાતે પૂરવા માટે મજબૂર બન્યા હતા। ગેસ એજન્સી દ્વારા હલકી અને નબળી ગુણવત્તાની કામગીરી કરવામાં આવે છે। જો તેની તપાસ કરવામાં આવે તો ઘણો બધો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે, તેમ નગરમાં ઠેર ઠેર ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ આવી ગેસ એજન્સીના કોન્ટ્રાક્ટર ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। ગેસ એજન્સી દ્વારા આમોદ નગરપાલિકામાં 20 થી 22 લાખ રૂપિયાની માતબર રકમ નગરના ખાડા પૂરવા માટે આપી છે, તો 8 મહિના સુધી આ ખાડાઓ કેમ પૂરવામાં નથી આવ્યા? શું આમોદ નગરપાલિકાએ આ રૂપિયાનો બીજી કોઈ જગ્યાએ ઉપયોગ કર્યો છે? તેમ પણ નગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ઠેર ઠેર ખાડાઓને લઈને આમોદ નગરની જનતા હેરાન પરેશાન જોવા મળી રહી છે, જ્યાં કેટલાક લોકોને તો પોતાના મકાન બેસી જવાનો પણ ભય લાગી રહ્યો છે। ગેસ એજન્સીની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તેવામાં લોક માંગ ઉઠી છે કે આમોદ શહેરમાં થયેલા ગેસ એજન્સીની ઝીણવટભરી કામગીરીની તપાસ થાય તો ઘણું બધું સત્ય ઉજાગર થાય તેમ ચર્ચાઈ રહ્યું છે। ગુજરાત ગેસ એજન્સી દ્વારા જે કામગીરી કરવામાં આવી ત્યાં જે ખાડા ખોદેલા છે તે પૂરેલા નથી। એ લોકોએ જે પણ એ ખાડા પછી અમારે જાતે પૂરવા પડ્યા। બીજું એવું છે કે જ્યારે એમને કનેક્શન જે લોકો વીજળી નથી આપતા એમને એ લોકો કનેક્શન નથી આપતા, એમના બ્રેકર ચલાવવા માટે શું કનેક્શન આપણે આપવાના હોય છે એ મને તો ખ્યાલ નથી, પણ મેં કનેક્શન આપ્યું નથી એના વાંકે એ લોકોએ મેં વીજળી નથી આપી એના વાંકે એ લોકોએ કનેક્શન મને આપ્યું નથી। એ સિવાય બીજા બધાને કનેક્શન આપેલા છે? જેણે વીજળી આપી એને આપ્યા છે। બીજું શું હતું અહીંયા આગળ કામગીરીમાં એ લોકોએ ઘણા ઉપર પાઇપો નાખેલી છે, ઇન્ડિકેશન ટેપ જેવું કંઈક મૂક્યું નથી કે જેથી ભવિષ્યમાં કંઈ ખોદકામ થાય ને એ જો ખોદાઈ જાય તો ઇન્સિડન્ટ બને, કદાચ કંઈક લીકેજ થઈ જાય એવો પ્રોબ્લેમ બી થઈ શકે। ખાડા પૂરાયા નથી અને લોકોએ જાતે ખાડા પોતાના ઘર પાસે હોવાથી ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ પૂર્યા નથી। પાલિકાને કહેવાથી પાલિકા એમ કહે છે કે ગેસ એજન્સી પૂરશે ને ગેસ એજન્સીને કહેવાથી એમ કહે છે કે પાલિકાને અમે પૈસા ચૂકવી દીધા છે એ લોકો પૂરશે। તો આ જે કામગીરી થાય છે તે સંતોષકારક થાય છે? ના, બિલકુલ નહીં। કંઈ સંતોષકારક હોત તો તમને રજૂઆત ના કરત ને। આ જે અંદર જે મટીરિયલ નાખવાનું આવે છે તે બાબતના શું કહેશો? એ ઘણી બધી જગ્યાએ એવી નબળી કામગીરી થઈ છે કે પાઇપલાઇન ઘણી ઉપર નાખેલી છે, એમને જે રેતી નાખવાની આવી છે તે રેતી નાખી નથી, ખાલી છંટકાવ કરીને છોડી દીધો છે। પાઇપ કવર રેતીથી કર્યો નથી કે ઘણી ઉપર લાઈન નાખી હોય તો ભવિષ્યમાં એ પણ પ્રોબ્લેમ થઈ શકે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરમાં ગેસ એજન્સી દ્વારા કરવામાં આવેલા કામ હાલ નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યું છે, જેમાં ઠેર ઠેર ગેસ એજન્સી દ્વારા પાઇપલાઇન નાખી દીધા પછી પણ ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે। જ્યાં ખાડા ના પુરાતા લોકો રોષે ભરાયા છે, તેવામાં નગરપાલિકા અને ગેસ એજન્સી ઉપર અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। બે જુદી જુદી એજન્સી દ્વારા આમોદમાં 2 પ્રકારનું કામ જોવા મળી રહ્યું છે, તો તે કામની તટસ્થ તપાસ થાય તેવી